થોડો આવો થઈ જાય ને એટલે આ ભાગને બહુ ન સડવા દેવાનો હોય, 2 થી 3 મિનિટમાં આને છે ને વાળી લેવાનો હોય. એટલે આમ હળું હળું કરતો વાળવાનો. જો એક સાઈડ થી ઉસકે નહીં તો બીજી સાઈડ જવાનું. તમારી પાસે સ્ટેન્ડ હોય તો તાવડીમાં મૂકજો. અમારી પાસે છે ને સ્ટેન્ડ નથી એટલે અમે ડાયરેક્ટ તાવડી મૂકી છે, સ્ટેન્ડ વગરની તાવડી. અને પછી આને ફેરવી દેવાનું. પછી હવે આને છે ને લાંબો ટાઈમ રાખવાનો હોય છે. બીજા રોટલાનો લોટ છે ને મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આ રોટલાને શેકવા દેવાનો. મતલબ તમારો અંદાજ, તમારો ટાઈમ જો ફેર પડતો હોય તો એમ કહું કે 2 થી 3 મિનિટ આને છે ને શેકાવા દેવાનો. પછી આવી રીતે આ સાઈડ છે ને પૂરેપૂરી શેકાવા જ દેવાની. મતલબ જો કંઈ કાસું હોય ને તો ફરી વાર મૂકી દેવાનો. આ સાઈડ લાસ્ટ વાર. આ આખી શેકાઈ જશે ને તો તમારો રોટલો છે ને સરસ મજાનો ઉપશે. આ ભાગ શેકાઈ જાય ને પરફેક્ટ, પછી આમ મૂકી દેવાનું. પછી 2 થી 3 મિનિટ શેકાઈ જાય આમ, ત્યારે આપણે આમ જોવાનો કે ઉફી ગયો છે. જો ઉફી ગયો હોય ને તો એને એકવાર છે ને પલટાવી દેવાનો. પછી એમ લાગે કે રોટલો બંને બાજુ સરખો શેકાઈ ગયો છે, ત્યારે આપણે છે ને એને બહાર કાઢી લેવાનો અને ડાયરેક્ટ છે ને તરત જ આ પડ એનો ઉખેડી અને ફૂલ ઘી લગાવી દેવાનો. રોટલામાં જેટલું ઘી વધુ એટલો રોટલો ખાવાની વધુ મજા. તો આપણો રોટલો રેડી થઈ ગયો છે. તો તમને મારા રોટલાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા પેજને ફોલો કરી દેજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.